લૂંટનો બનાવ સામે આવ્યો છે, શું છે સમગ્ર બાબત? ગંગાજળિયા પોલીસ સ્ટેશનના જે પ્રભુદાસ તળાવ શેરી નંબર 10 રૂવાપડી રોડ ઉપર વહેલી સવારે એક હત્યાનો બનાવ બનેલ છે, જેમાં આ કામે મરણ જનાર સોનીબેન રાઠોડ તેને આજે જે મારનાર જે આરોપી જે છે સાજણ, તેની સાથે લગ્ન થવાના હતા અને આ જે બનાવ એ રીતનો હતો કે વહેલી સવારે આ કામનો જે સાજણ જે છે તે આ શેરી નંબર 10 નું જે ઘર જે છે ત્યાં આવેલો અને આ દીકરી સાથે કોઈ બી કારણસર તેની સાથે બોલાચાલી થઈ અને આ જે સાજણ જે છે તેનાથી ઉશ્કેરાઈ ગયો અને બંને વચ્ચે ઝઘડો થયો, જેમાં જે પાઇપ હતો તે પાઇપથી સોનીબેનને માથાના ભાગે અને શરીરે ઈજા કરી તથા જે છે ત્યાં દિવાલમાં તેને માથું ભટકાડ્યું અને આ જે સોનીબેનનું ત્યાં મૃત્યુ થયું. આ કામે પોલીસ દ્વારા લાશનો કબજો લઈ લીધેલો છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની તેમજ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે. ગંગાજળિયા પોલીસ દ્વારા એક ટીમ બનાવી અને વહેલી તકે આ સાજણ બારૈયા જે છે તેને પકડી લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે. જે સાજણ જે છે તેની સાથે આ મરણ જનાર દીકરી જે છે સોનીબેન ઘણા સમયથી તેની સાથે જ રહેતા હતા અને આજે તેના 15 તારીખ જે છે તેના લગ્ન હતા અને ગઈકાલે જે છે તેની પીઠીની વિધિ કરવામાં આવેલી, પણ રાતના વહેલી સવારે કોઈ બી કારણસર તેની વચ્ચે પાનેતરનું મેટર અને પૈસાની મેટરથી તેની સાથે બોલાચાલી થયેલી અને આ રીતનો બનાવ બનેલો. પોલીસ દ્વારા જે હાલમાં ફરિયાદ લેવાની કામગીરી ચાલુ છે. હા, આ ઘરની પાસે જે છે આ જે આરોપી સાજણ બારૈયા દ્વારા ઉશ્કેરાઈ જઈ અને ત્યાં બી તેને ઝઘડો કરેલો એવી આજ કનેક્શનમાં છે અને પોલીસ દ્વારા વહેલી તકે આ આરોપીને પકડવાની કામગીરી હાલમાં ચાલુ છે. થેન્ક યુ. અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.